ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી તો ઠેક ઠેકાણે છે, પણ પીવું હોય દારૂ તો વેચાતું બી હોય છે અને પોલીસ પકડતી પણ હોય છે. પણ આ ગુજરાત બોર્ડર ઉપરથી દારૂ ઘૂસે છે કઈ રીતે, તે પણ એક મોટો સવાલ છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસેડવાનો અનેક પ્રકારના કિમિયાઓ આજમાતા હોય છે અને એ જોઈને પોલીસ પણ છક થઈ જાય છે. ત્યારે જુઓ, ચોટીલાથી ઝડપી પાડવામાં દારૂ કઈ રીતે ચોરખાનું બનાવ્યું હતું અને કઈ રીતે દારૂ છુપાવવામાં આવ્યું હતું, પણ પોલીસ ધારે તો પણ બચી શકતા નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 2 જગ્યાએથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતની અંદર અવારનવાર દરોડા પાડી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવે છે. તો આ દારૂ ગુજરાતની અંદર ઘૂસે છે કેવી રીતે, એક મોટો સવાલ છે. ત્યારે ચોટીલાની અંદર હમણાં જ પીઆઈની બદલી થતા પીઆઈ આઈબી વલવી દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનને હાજર થતાં જ 2 અલગ અલગ જગ્યાએથી ઇંગ્લિશ દારૂના ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને લઈને ચોટીલાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને સુરેન્દ્રનગરના બજાણાની કેનાલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈ રાત્રે મોડી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ રાત્રે ચોટીલા પોલીસને રાજકોટ તરફ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી વાહન જઈ રહ્યું હતું તેવી બાતમી મળતા ચોટીલા પીઆઈ આઈબી વલવી પોલીસ સ્ટાફ સાથે ચોટીલા નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સગમન ટેમ્પો નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂ છુપાવેલો મળી આવ્યો, જેમાંથી 357 બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને 168 નંગ બિયરના ટીન સહિત રૂપિયા 3,41,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે એસએમસી દ્વારા સુરેન્દ્રનગરના માલાવણ પાસેથી 1700 બોટલ ઇંગ્લિશ દારૂ સહિત 10,70,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે આ ગાંધીના ગુજરાતમાં અહીં સુધી દારૂ પહોંચે છે કેવી રીતે.